ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેખોફ બની દારૂનું વેચાણ કરે છે અને પીનારા પણ પીવે છે. પોલીસ તંત્ર આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવા છતાં દારૂબંધીના કડક કાયદાનો અમલ પૂરતો થઈ શકતો નથી, જેના કારણે પોલીસની મનસા સામે અનેક સવાલો ઊભા થાય છે. તેમ છતાં પોલીસ ક્યારેક કાયદાનો દેખાવ કરવા માટે મોટા પાયે દારૂના કેસો શોધે છે. વડોદરા શહેરના તરસાલી હાઈવે પર આવેલી સિદ્ધેશ્વર હિલ ખાતે પીસીબીની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે આશરે 40 થી 50 પેટી વિદેશી કંપનીઓનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે સિદ્ધેશ્વર હિલ ખાતે આવેલી શ્રીનાથજી કાર્ગો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટ્રાન્સપોર્ટ થતી કુરિયર સામગ્રીમાં દારૂની આ પેટીઓ મોકલવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટના મેનેજરે શંકા થતાં બાજુમાં દુકાન ધરાવતા કુંજભાઈને જાણ કરી હતી, જેઓએ પોતાના જાણીતા પોલીસ અધિકારીને માહિતી આપી હતી. તેના આધારે પીસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ પેટીઓ કબજે કરીને પોલીસ ભવન ખાતે લઈ જઈ ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ માલ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. કુલ મળીને 1298 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે.